Hello guys, welcome to my YouTube channel KT Maths Tutorials. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.4 ના બાકી રહેલા 3 દાખલાઓનો અભ્યાસ કરીશું. 3x3 શ્રેણિક માટે હાર પ્રક્રિયાના આધારે કે સ્તંભ પ્રક્રિયાના આધારે વ્યસ્ત શ્રેણિક કઈ રીતે શોધી શકાય તેની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, સૌપ્રથમ દાખલો નંબર 15માં જેને આપણે હાર પ્રક્રિયાના આધારે વ્યસ્ત શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ જે કઈ શ્રેણિક આપ્યો છે તેના બરાબર આપણે શું લઈ લઈશું? e, એટલે કે અહીં જ લખી દઉં છું સ્ટેપ ઓછા કરવા માટે મિત્રો, ઇક્વલ્સ ટુ. ચાલો, હવે હાર પ્રક્રિયાની વાત આવે એટલે આપણે શું કરતા? a ઇક્વલ્સ ટુ i ઇન્ટુ e થી શરૂઆત કરતા. ચાલો, વેલ્યુ મૂકતા જાય, ડાબી બાજુ a તથા જમણી બાજુ i ની વેલ્યુ મૂકતા જાય. તો લખીશું અથવા e આપણી પાસે છે 2 - 3 3 2 2 3 3 -2 2 i તરીકે આપણી પાસે છે 1 0 0 0 1 0 0 0 1 ઇન્ટુ આ એ તમારો એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો, સૌપ્રથમ આપણી પ્રોસેસ પ્રમાણે આ પ્રથમ ઘટકને એટલે કે વિકર્ણ ઘટકને 1 બનાવીશું. એટલે કે 2 નો વ્યસ્ત કેટલો? 1/2. એટલે 1/2 થી આપણે પ્રથમ હારને ગુણીશું. ચાલો, આપણે ક્રિયા કઈ થશે? અહીં 1 બનાવવા માટે 2 નો વ્યસ્ત 1/2 થી પહેલી હારને ગુણીશું. એટલે R1 પર કઈ ક્રિયા કરીશું? 1/2 R1 ક્રિયા કરતા. ચાલો, આપણને અહીં મળશે અથવા 1/2 એટલે આ 1 થયો, -3/2 થયો, આ 3/2 થયા મિત્રો. બીજી અને ત્રીજી હાર એઝ ઇટ ઇઝ લખી દઈએ, 2 2 3, ત્યારબાદ 3 -2 2 ઇક્વલ્સ ટુ આ તરફ પણ પહેલી હાર 1/2 થી ગુણાશે. એટલે 1/2 0 0. બીજી અને ત્રીજી હાર એઝ ઇટ ઇઝ હશે. એટલે 0 1 0 0 0 ઇન્ટુ. ચાલો મિત્રો, હવે ડાબી બાજુ i ગોઠવવા માટે અહીં આપણને 0 ની જરૂર અને અહીં આપણને 0 ની જરૂર છે. તો સૌપ્રથમ અહીં 0 કઈ રીતે બનાવી શકાય? તો 0 લાવવાની વાત આવે એટલે આપણે વિરોધી ઘટકની વાત આવશે. તો 2 નો વિરોધી કયો થશે મિત્રો? -2. એટલે કે પહેલી હારને -2 થી ગુણીને આપણે શેમાં ઉમેરીશું? બીજી હારમાં ઉમેરીશું. એટલે કે R2 પર કઈ ક્રિયા કરવાની છે? 2 નો વિરોધી એટલે કે -2. ને -2 ક્યાંથી લાવીશું? વિકર્ણ ઘટક વાળી હાર એટલે કે પહેલી હારમાંથી. આ ક્રિયા કરીશું R2 પર R2 -2 R1 ક્રિયા કરતા. તે જ પ્રકારે અહીં 0 કઈ રીતે બનશે? તો કે 3 નો વિરોધી -3 ઉમેરાશે. ને -3 ક્યાંથી લાવીશું? પહેલી હારમાંથી લાવીશું. એટલે કે R3 પર R3 -3R1 ક્રિયા કરતા. આ બંને ક્રિયાને આપણે એક સાથે કરવાની રહેશે. ચાલો, એટલે અથવા ચાલો મિત્રો, આ બંને જે ક્રિયા છે તેમાં R1 પર જ એક વખત -2 થી ગુણાય છે અને એક વખત -3 થી ગુણાય છે. તો સૌપ્રથમ કઈ હાર ગુણાય છે? R1. તો R1 ને આપણે હાઇલાઇટ કરી દઈએ એટલે ગણતરીમાં ભૂલ ન આવે આપણી મિત્રો. ચાલો, R1 ને પહેલી વખતે કેટલાથી ગુણવાનું છે? -2 થી ગુણવાનું. એટલે R2 અને R3 બદલાવાની છે, જોઈ શકો તમે. એટલે પહેલી હાર તો એઝ ઇટ ઇઝ લખી દઈએ આપણે. એટલે આપણી પાસે પહેલી હાર આવશે આ રીતે કંઈક 1 -3/2
3/2 ત્યારબાદ અહીં 1/2 0 0 into a. ચાલો તો હવે પહેલી હાર -2 થી ગુણાય છે, જોઈ શકો તમે, બરાબર. તો -2 થી ગુણાતા પરિણામ શું મળે તે આપણે સાઈડ પર નોંધતા જઈએ. -2 થી ગુણો તો -2 into 1 એટલે કેટલો થશે -2 મિત્રો. -2 into -3/2 માંથી ગણતરીમાં ભૂલ પડે એવું લાગતું તો રફ વર્ક કરી શકાશે આ રીતે. -2 into -3/2 એટલે 2 કેન્સલ આઉટ થયો, માઇનસ માઇનસ કેટલો થશે પ્લસ. ચાલો એ જ પ્રકારે આ -2 આ 3/2 સાથે ગુણાય એટલે હવે 2 કેન્સલ આઉટ થયો એટલે કે -3 રહેશે. ચાલો તો આ જે કઈ ઘટકો મળ્યા મિત્રો તે ક્યાં ઉમેરાશે? બીજી હારમાં. જોઈ શકો બીજી હારમાં ઉમેરાય છે. ચાલો તો 2 - 2 એટલે કેટલો થયો મિત્રો? 0 થયો. આ 2 આ 3 માં ઉમેરાય એટલે 2 + 3 કેટલા થયા મિત્રો? 5. આ 3 આ -3 માં ઉમેરાય એટલે એ કેટલો થયો મિત્રો? 0. ચાલો એ જ પ્રકારે હવે આ તરફ પણ કામ કરવાનું છે આપણે. ચાલો તો હવે -2 થી પહેલી હાર ગુણાય એટલે -2 into 1/2 -2 into 1/2 એટલે કેટલો થયો મિત્રો? -1. -2 0 સાથે ગુણાશે એટલે મળશે 0. -2 0 સાથે ગુણાશે એટલે મળશે 0. આ જે કઈ અનુરૂપ ઘટકો મળ્યા તે આ તરફની હારમાં ઉમેરાશે બીજી હાર. તો 0 - 1 એટલે એ કેટલો થયો મિત્રો? -1 થયો. 1 + 0 એટલે એ થશે 1 અને 0 + 0 એટલે એ થશે 0. બરાબર. બિનજરૂરી લખાણ દૂર કરું છું. ચાલો એ જ પ્રકારે હવે કેટલાથી ગુણાય છે? પહેલી હાર કેટલાથી ગુણાય છે? -3 થી ગુણાય છે. કઈ હાર? પહેલી હાર. બરાબર. ચાલો તો ગુણતા જે -3 થી તો પરિણામ શું મળે? -3. બરાબર. ત્યાર પછી -3 થી આ ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ 3 તાલી 9 એટલે કે 9/2 થયો. -3 થી આ ગુણાય એટલે 3 તાલી 9 એટલે કે 9/2 પણ માઇનસ છે એટલે -9/2 મળશે. ચાલો તો આ તરફના જે પરિણામ મળ્યું આપણને તે આપણે એડ કરતા જઈએ. કઈ હારમાં? R3 માં. ચાલો તો 3 માં -3 ઉમેરાય એટલે શું મળશે? 0. -2 માં 9/2 ઉમેરાય ન ખ્યાલ આવે તો આ રીતે રફ વર્ક કરી શકાય. -2 માં 9/2 ઉમેરાય એટલે લસાલે તો 2 × 4 -4 + 9 -4 + 9 એટલે રિયા કેટલા? 5/2. અહીં મળશે આપણને 5/2. ચાલો એ જ પ્રકારે આ 2 માં -9/2 ઉમેરાય એટલે 2 માં -9/2 ઉમેરાય તો 2 × 4 4 - 9 એટલે કેટલા થયા? -5/2 એટલે અહીં મળશે આપણને -5/2. ચાલો એ જ પ્રકારે -3 વડે કઈ હાર ગુણાય છે? પહેલી હાર એટલે આ પણ ગુણાશે. ચાલો -3 વડે ગુણાય તો પરિણામ શું મળે એ નોંધતા જઈએ. તો શું મળશે? -3 into 1/2 એટલે એ કેટલું થશે? -3/2. -3 into 0 એટલે એ 0 થશે. -3 into 0 એટલે એ 0 થશે. તો આ જે કંઈ પરિણામ મળ્યું તે ક્યાં ઉમેરાશે? આ ત્રીજી હારમાં ઉમેરાશે. જોઈ શકો ત્રીજી હારમાં ઉમેરાશે. એટલે કે -3/2 + 0 એટલે આપણને શું મળશે? -3/2. 0 + 0 એટલે આપણને મળશે 0. 1 + 0 એટલે આપણને મળશે 1. બિનજરૂરી દૂર કરું છું. ચાલો હવે જોઈ શકાય એકમ શ્રેણિક ગોઠવવા માટે ડાબી બાજુ આપણી પાસે પહેલો સ્તંભ તૈયાર થઈ ગયો. હવે બીજા વિકર્ણ ઘટકની વાત આવશે તો અહીં બીજો વિકર્ણ ઘટક કયો છે? 5. તો 5 ને આપણે શું બનાવીશું? 1. અને એ કઈ રીતે બનશે? તો કે આને આપણે એના વ્યસ્તથી ગુણીશું એટલે કે 1/5 થી ગુણીશું. બરાબર. એટલે કે R2 પર કઈ ક્રિયા કરવાની રહેશે? 1/5 R2 ક્રિયા કરવાની રહેશે. એટલે અહીં લખું છું ક્રિયા R2 પર
R2 પર કઈ ક્રિયા કરવાની રહેશે 1/5 R2 ક્રિયા કરતા. ચાલો એટલે આપણને મળશે અથવા R2 એટલે આપણી સમગ્ર R2 છે, અહીં R2 છે અને અહીં R2 છે. એને આપણે કેટલાથી ગુણવાનું રહેશે મિત્રો 1/5 થી ગુણવાનું રહેશે. ચાલો એટલે કે પહેલી અને ત્રીજી હાર તમારી એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો એટલે અહીં મળશે 1 -3/2 3/2. ચાલો અને 1/5 થી ગુણવાનું છે એટલે 1/5 × 0 એટલે 0 થયો, 1/5 × 1 એટલે 1 થયો, 1/5 × 0 એટલે એ કેટલો થયો 0 થયો. 0 5/2 -5/2 equals to આ તરફ 1/5 થી બીજી હાર ગુણાશે એટલે પહેલી અને ત્રીજી હાર તો એઝ ઇટ ઇઝ રહેશે એટલે 1/2 0 0 into a. ચાલો 1/5 થી ગુણો તો 1/5 into -1 એટલે એ કેટલો થયો -1/5. 1/5 થી 1 ને ગુણ એટલે 1/5 થયો અને 1/5 into 0 એટલે એ થશે 0. તમારી ત્રીજી હાર એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે -3/2 0 1. ચાલો હવે એકમ શ્રેણિક લાવવા માટે આ વિકર્ણ ઘટક મળી ગયા બાદ હવે આપણું કામ શું રહેશે તો કે એની ઉપર જે કઈ હાર હશે તે અને જેની નીચે જે કઈ હાર હશે તેનો બીજો ઘટક આપણે શું બનાવવાનો રહેશે 0 બનાવવાનો રહેશે. એટલે કે આને 0 બનાવવાનો રહેશે અને આને 0 બનાવવાનો રહેશે. બરાબર. ચાલો તો હવે એના માટે આને જો 0 બનાવો એટલે કે R1 પર 0 બનાવવો છે એટલે R1 પર ક્રિયા થશે એટલે કે R1 પર કઈ ક્રિયા કરવાની રહેશે R1 પર તો કે -3/2 નો વિરોધી કેટલો થશે 3/2. બરાબર ને. એટલે કે R1 માં અને a + 3/2 ક્યાંથી લાવીશું બીજી હારમાંથી લાવીશું. -3/2 નો વિરોધી કેટલો +3/2 એટલે અહીં લખીશું +3/2 અને એ 3/2 ક્યાંથી લાવીશું તો કે આ બીજી હારમાં વિકર્ણ ઘટક છે આપણો એટલે એ બીજી હારની મદદથી લાવીશું. ચાલો એ જ પ્રકારે અહીં 0 કઈ રીતે બનાવીશું તો કે 5/2 નો વિરોધી કેટલો થશે -5/2 અને એ ક્યાંથી લાવીશું આ બીજી હારમાંથી લાવીશું. R3 માં 0 બનાવવાનો છે એટલે કે R3 પર R3 5/2 નો વિરોધી એટલે -5/2 લખ્યું અહીં અને ક્યાંથી લાવીશું R2 પરથી. એટલે આ ક્રિયા આપણે કરવાની રહેશે. ચાલો તો હવે આપણને મળશે અથવા એટલે તમે જોઈ શકો R2 ને ગુણવાનું છે અહીં 3/2 થી ગુણવાનું છે અને -5/2 થી ગુણવાનું છે એટલે R2 ને આપણે હાઇલાઇટ કરી દઈએ. આ આપણો R2 આ આપણો R2. પહેલી અને તમે જોઈ શકો સાથે પહેલી અને ત્રીજી હાર બદલાવાની છે, બીજી હાર તમારી એઝ ઇટ ઇઝ રહેવાની છે. બરાબર. ચાલો તો સૌપ્રથમ R2 ને 3/2 થી ગુણતા પરિણામ શું આવે તે આપણે નોંધતા જઈએ અહીં. ચાલો તો હવે 3/2 કેટલાથી ગુણાય છે 3/2 3/2 into 0 એટલે એ થશે 0. 3/2 into 1 એટલે એ થશે 3/2. 3/2 આ 0 સાથે ગુણાય એટલે એ થશે 0. આ જે પરિણામ મળ્યું તે શેમાં એડ થશે હવે R1 માં એડ થશે. R1 નો પ્રથમ ઘટક હોય છે 1 1 + 0 એટલે 1 થશે. મિત્રો આપણે એકમ શ્રેણિક બનાવીએ છીએ તો આટલી વસ્તુ જે સેટ છે તે તમારી એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. પહેલો સ્તંભ તમારો સેટ છે ઓલરેડી. બરાબર. એટલે પહેલા સ્તંભ પર તમારે કોઈ કામ કરવાનું છે નથી, ઓલરેડી સેટ કર્યો છે તમે. વધુમાં હવે આ બંનેને તમે 0 બનાવવા માટેની જ આ ક્રિયા લખી છે એટલે આ તમારો બીજો સ્તંભ હવે સેટ થઈ ગયો છે 0 1 0. અથવા તમે આ ક્રિયા કરતા તમારો આ જ પરિણામ મળશે એ તમે જોઈ શકો. હવે ત્રીજું પરિણામ કયું છે 0 પહેલી હારમાં. બરાબર. ત્રીજું પરિણામ અહીં 0 મળ્યું છે તે ક્યાં ઉમેરાશે આ 3/2 માં ઉમેરાશે એટલે 3/2 + 0 એટલે એ કેટલું થશે મિત્રો 3/2. બરાબર. ચાલો બીજી હાર તો તમારી એઝ ઇટ ઇઝ રહેવાની છે, ફક્ત R1 અને R3 બદલાવાની છે એટલે આ 0 1 0. ચાલો હવે
આની ગણતરી આપણે પછી કરીએ. પહેલે આ એક જ હારનું કામ પૂરું કરીએ. બરાબર મિત્રો? ચાલો તો હવે આના માટે બિનજરૂરી વર્ક થોડું કાઢી નાખવું. ચાલો 3/2 થી ગુણાય છે કઈ હાર? બીજી હાર. એટલે આને 3/2 થી ગુણવાનું રહેશે આપણે. ચાલો તો 3/2 into -1/5, 3/2 into -1/5 into આ કેટલો થશે? -3/10. એટલે પહેલો ઘટક તમને આ મળ્યો -3/10. તે R1 ના પહેલા ઘટકમાં ઉમેરાશે. તો R1 નો પહેલો ઘટક કયો છે? 1/2. એટલે 1/2 માં એડ કરતા ગયા. ચાલો તો હવે આપણને શું મળશે? લસા લઈએ. લસા લઈએ એટલે 5 વડે ગુણવું પડશે. એટલે કે 5 - 3 એટલે કે 2/10 થયો. અને 2/10 એટલે એ કેટલો થશે મિત્રો? 1/5. અહીં આપણો પહેલો ઘટક મળ્યો આપણને 1/5. બરાબર? ચાલો એ જ પ્રકારે આગળ વધું છું. બીજી હાર 3/2 થી ગુણાય છે એટલે બીજો ઘટક 3/2 થી ગુણાશે એટલે 3/2 into 1/5 એટલે કે 3 into 1 એટલે 3 અને 5/2 એટલે સોરી 5 into 2 એટલે કેટલો થશે? 10. તો 3/2 અને 1/5 નો ગુણાકાર થશે 3/10. એ જે 3/10 મળ્યું તે ક્યાં ઉમેરાશે? આ 0 માં ઉમેરાશે. એટલે અહીં રહેશે પરિણામ તમારું 3/10. ચાલો 3/2 થી ગુણાશે 3/2 into 0 એટલે 0 જ રહેશે. અને એ 0 0 માં ઉમેરાશે એટલે એ પરિણામ તમારું 0 થશે. બરાબર? તમારી પહેલી અને ત્રીજી બદલાવાની છે એટલે બીજી હારે એઝ ઇટ ઇઝ રહેશે મિત્રો. -1/5 1/5 into a. ચાલો મિત્રો હવે ત્રીજી હાર માટેની ક્રિયા કઈ છે? -5/2 થી ગુણવાનું છે. કેટલા વડે ગુણવાનું છે મિત્રો? -5/2. કોને? R2. ચાલો તો ગુણતા જે -5/2 થી -5/2 થી ગુણીએ છે. આ બે પરિણામ ઓલરેડી લખાઈ ચૂક્યા છે. એટલે -5/2 થી R2 નો ત્રીજો ઘટક, બે ઘટક લખાઈ ગયા છે. ત્રીજો ઘટક કયો થશે? -5/2 થી આ 0 ને ગુણો તો પરિણામ શું થશે? 0. અને એ 0 ક્યાં ઉમેરાશે? અહીં ઉમેરાશે. એટલે કે આટલે પરિણામ તમારું એઝ ઇટ ઇઝ રહેશે -5/2. ચાલો એ જ પ્રકારે -5/2 થી આપણે R2 ને ગુણવાનું છે એટલે અહીં ગુણવાનું છે. તો -1/5 into -5/2. ચાલો એટલે 5 5 કેન્સલ આઉટ, માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલો થશે? 1/2. એટલે પહેલો ઘટક મળ્યો 1/2. ક્યાં ઉમેરાય છે? R3 માં ઉમેરાય છે. અને R3 નો પહેલો ઘટક કયો છે? -3/2. એટલે કે 1/2 - 3/2. છેદ સરખો છે એટલે 1 - એટલે -2/2. -2/2 એટલે પરિણામ કેટલું થશે મિત્રો? -1. એટલે અહીં તમને મળશે માઇનસ. ચાલો ત્યાર પછી એ જ પ્રકારે -5/2 આ બીજા ઘટક છે તે ગુણાશે 1/5 સાથે. -5/2 into 1/5. ફરીથી 5 5 કેન્સલ આઉટ એટલે -1/2 મળ્યો. આ વખતે કેટલો મળ્યો મિત્રો? -1/2. એ -1/2 ક્યાં ઉમેરાશે? R3 માં. એટલે કે અહીં 0 માં ઉમેરાશે. એટલે અહીં પરિણામ શું થશે? -1/2. -5/2 આ 0 સાથે ગુણાશે એટલે 0 જ રહેશે. અને એ 0 ક્યાં ઉમેરાશે? 1 માં ઉમેરાશે. એટલે આપણને અહીં શું મળશે? ચાલો આગળ વધીએ. અથવા તમે જોઈ શકો પહેલો સ્તંભ અને બીજો સ્તંભ રેડી થઈ ગયો. હવે પછીનું કામ શું થશે? તો કે આ વિકર્ણ ઘટકને 1 બનાવવાનું રહેશે. તો -5/2 નું વ્યસ્ત કયો થશે? -2/5. એટલે કે R3 ને આપણે કેટલા વડે ગુણીશું? R3 પર કઈ ક્રિયા કરીશું? -2/5 થી ગુણવાની ક્રિયા કરીશું. કોને? R3. તો આપણી પાસે R3 કયો છે? આ આપણો R3 છે. બરાબર? એટલે કે પહેલી અને બીજી હાર તમારી એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો સોરી પહેલી અને બીજી હાર આપણે એઝ ઇટ ઇઝ લખી લઈએ. 1 0 3/2 0 1 0. ફક્ત ત્રીજી હાર
બદલાશે. પહેલી અને બીજી હાર તમારી એઝ ઇટ ઇઝ રહેશે. એટલે પહેલી અને બીજી હાર એઝ ઇટ ઇઝ લખી લઈએ આપણે. 1/5, 3/10, 0, -1/5, 1/5, 0. ચાલો હવે ત્રીજી હારને કેટલાથી ગુણવાનું છે મિત્રો? -2/5 થી ગુણવાનું છે. તો ત્રીજી હારને આપણે -2/5 થી ગુણતા જઈએ તો -2/5 થી ગુણતા 0 જ રહેશે. તમારા બે સ્તંભ ઓલરેડી સેટ છે એટલે આમાં તમે ક્રિયા કરશો કે ન કરશો કોઈ ફેર પડવાનો નથી. અને આને -2/5 થી ગુણીશું એટલે આ થશે 1. ચાલો ત્રીજી વાર -2/5 થી ગુણાય છે એટલે -2/5 × -1 એટલે માઇનસ કેટલો થયો મિત્રો? પ્લસ. અહીં મળશે આપણને 2/5. -1/2 × -2/5 એટલે માઇનસ પ્લસ થશે. 2 કેન્સલ આઉટ થશે એટલે તમને મળશે અહીં 1/5. આ 1 આ -2/5 સાથે ગુણાશે એટલે તમને શું મળશે? -2/5. હવે આગળનું કામ વધારીએ. હવે એકમ શ્રેણિક બનવા માટે ફક્ત અહીં 0 ની જરૂર છે. તમે જોઈ શકો તો 3/2 નો વિરોધી કયો થશે? -3/2. અને એ R3 પરથી આપણે લાવીશું એટલે કે R1 પર 0 બનાવવાનું છે. એટલે ક્રિયા કઈ થશે? R1 પર કઈ ક્રિયા કરવાની છે આપણે? 3/2 નો વિરોધી એટલે કે -3/2. અને -3/2 ક્યાંથી લાવીશું? આ R3 પરથી લાવીશું. આ ક્રિયા કરવાની રહેશે. એટલે R1 બદલાવાની છે. R2 અને R3 તમારી એઝ ઇટ ઇઝ રહેવાની છે. તો આપણે મિત્રો R2 અને R3 એઝ ઇટ ઇઝ લખી લઈએ સૌપ્રથમ. અથવા 0 1 0 0 0 1 equals to -1/5 1/5 0 2/5 1/5 -2/5 ચાલો મિત્રો કોને ગુણવાનું છે? R3 ને ગુણવાનું છે. તો આપણી પાસે R3 કયો છે? આ આપણી પાસે R3 છે. -3/2 થી ગુણીશું અને ક્યાં ઉમેરાશે? R3 ને -3/2 થી ગુણીશું અને ક્યાં ઉમેરાશે? R1 માં ઉમેરાશે. તો -3/2 × 0 તો 0 થશે. 0 આમાં ઉમેરાશે એટલે 1 થશે. અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે સ્તંભ રેડી થઈ જાય ત્યારબાદ એમાં કોઈ ચેન્જ આવતો નથી. બરાબર. અને તમે આને 0 બનાવવા માટેની જ આ ક્રિયા લખી છે એટલે આ ક્રિયા કરતા ડાબી બાજુ તમને અહીં પરિણામ તમારું 100% 0 છે. બરાબર. ચાલો તો હવે આપણે ફક્ત કામ બાકી રહ્યું આપણું જમણી બાજુના શ્રેણિક પર. તો જમણી બાજુના શ્રેણિક પર R3 ને -3/2 થી ગુણતા પરિણામ શું મળશે એ આપણે નોંધતા જઈએ. તો -3/2 આ 2/5 થી ગુણાશે. -3/2 × 2/5 એટલે 2 કેન્સલ આઉટ કરે એટલે શું મળશે? -3/5. કેટલું મળ્યું મિત્રો? -3/5. જે પહેલો ઘટક -3/5 મળ્યો તે ક્યાં ઉમેરાશે? R1 માં ઉમેરાશે. અને R1 નો પહેલો ઘટક કયો છે? 1/5. એટલે કે -3/5 + 1/5 એટલે આપણને શું મળશે મિત્રો? -2/5. એટલે અહીં આપણે લખીશું -2/5. ચાલો એ જ પ્રકારે -3/2 આ 1/5 સાથે ગુણાશે તો આપણને શું મળશે? -3 × 1 એટલે -3 2 × 5 એટલે 10 એટલે આપણને શું મળશે? -3/10. 2 × 5 એટલે 10 અને -3 × 1 એટલે કેટલો થશે? -3/10.
એ -3/10 ક્યાં ઉમેરાશે R1 માં એટલે -3/10 + 3/10 એટલે આ કેટલો થશે મિત્રો બરાબર ચાલો હવે ત્યારબાદ આ -3/2 આ -2/5 સાથે ગુણાશે -3/2 -2/5 સાથે ગુણાશે એટલે 2 2 કેન્સલ આઉટ માઇનસ માઇનસ પ્લસ એટલે આપણને મળ્યો કેટલો મિત્રો 3/5 જે 3/5 મળ્યો આપણને મિત્રો તે ક્યાં ઉમેરાશે 3/5 આ ઉપરના 0 માં ઉમેરાશે એટલે 3/5 + 0 એટલે આપણને શું મળશે મિત્રો 3/5 બરાબર બિનજોડી લખાણ થોડું દૂર કરું છું તો તમે જોઈ શકો ડાબી બાજુ આપણને i મળી ગયો આને આપણે હવે લખી શકીએ અથવા i = b * a જ્યાં b બરાબર a ઇન્વર્સ જ્યાં b બરાબર a ઇન્વર્સ બરાબર શું મળ્યું આપણને મિત્રો -2/5 0 3/5 -1/5 1/5 0 2/5 1/5 -2/5 આ આપણો થયો શું થયો આન્સર બરાબર મિત્રો આ રીતે તમે હાર પ્રક્રિયાના આધારે વ્યસ્ત શ્રેણિક શોધી શકો 3/3 શ્રેણિક માટે બરાબર ચાલો આગળનો દાખલો જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો બે દાખલા છે બે પૈકીનો એક દાખલો તમે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરી શકો ચાલો હાર અથવા સ્તંભ પ્રક્રિયા કોઈ પણ એક પ્રક્રિયા દ્વારા તમે આ દાખલાનો ઇન્વર્સ શોધી શકો હું દાખલો પહેલો લઉં છું બરાબર એટલે આને આપણે શું કહી દઈએ મિત્રો a કહી દઈએ = a હવે થોડું ઝડપથી આગળ વધીએ એટલે હવે a = i * a વેલ્યુ મૂકતા જાય અથવા a એટલે આપણી પાસે છે 1 3 -2 -3 0 -5 2 5 0 = i 3/3 શ્રેણી છે એટલે 1 0 0 0 1 0 0 0 1 into તો હવે ડાબી બાજુ એકમ શ્રેણિક લાવવા માટે સૌપ્રથમ અહીં 1 ની જરૂર છે તો તમે જોઈ શકો મિત્રો આ વખતના કેસમાં 1 ઓલરેડી સેટ છે એટલે કે હવે આપણે આ બે ઘટકોને 0 લાવવાની જરૂર છે મીન્સ કે આને 0 લાવવાની જરૂર છે તો -3 નો વિરોધી કયો તો છે 3 એટલે કે R2 પર આપણે ક્રિયા કરવાની રહેશે તો એ ક્રિયા અહીં લખું છું R2 પર કઈ ક્રિયા થશે -3 નો વિરોધી કેટલો થશે મિત્રો +3 એટલે કે +3 ક્યાંથી લાવીશું પહેલી હાર પરથી બરાબર ચાલો એ જ પ્રકારે અહીં 0 કઈ રીતે સેટ થશે તો કે 2 નો વિરોધી ઓછા 2 એડ કરતા એટલે કે R3 પર આપણે ક્રિયા કરવાની રહેશે એટલે R3 પર 2 નો વિરોધી ઓછા 2 અને એ ક્યાંથી લાવીશું R1 પરથી લાવીશું આપણે આ ક્રિયા કરવાની છે મિત્રો બરાબર ચાલો તો આપણે લખતા છે અથવા તો તમે જોઈ શકો R2 અને R3 બદલાવવાની છે એટલે R1 તો એઝ ઇટ ઇઝ રહેવાની છે આપણી R1 આપણે લખી લઈએ 1 3 -2 equals to એ જ પ્રકારે અહીં 1 0 0 into e ચાલો હવે
હવે R1 ને પ્રથમ વખતે 3 વડે ગુણવાનું છે. આપણે પ્રથમ વખતે 3 વડે ગુણવાનું છે. આ આપણો R1 છે. પહેલી વખતે 3 વડે ગુણીને શેમાં ઉમેરવાનું છે? R2 માં ઉમેરવાનું છે. બરાબર. ચાલો, તો હવે સૌ પ્રથમ 3 વડે ગુણતા જઈએ R1 ને, તો પરિણામ શું મળશે? 3 × 3, 3 તાલી 9, 3 દૂના -6. આ જે ઘટકો મળ્યા તે ક્યાં ઉમેરાશે? અહીં ઉમેરાશે. તો 3 - 3 એટલે 0 થયો, 0 + 9 એટલે 9 થયો, -5 - 6 એટલે -11 થયો. બરાબર. ચાલો, એ જ પ્રકારે હવે આ તરફ આપણે ગુણતા જઈએ. 3 વડે ગુણવાનું છે જમણી બાજુ માટે R1 ને, તો 3 વડે ગુણું તો પરિણામ શું થશે? 3 0 0. આ જે પરિણામ મળ્યું તે ક્યાં ઉમેરાશે? R2 માં, એટલે કે 3 0 માં ઉમેરાશે એટલે આપણને 3 મળશે. આ 0 1 માં ઉમેરાશે એટલે 1 મળશે. 0 0 માં ઉમેરાશે એટલે 0 જ રહેશે. બરાબર. ચાલો, એ જ પ્રકારે આપણે આગળ વધતા જઈએ. હવે -2 થી ગુણાશે R1. કેટલાથી ગુણાશે? -2 થી ગુણાશે. તો -2 થી ગુણતા જાય R1 ને, પરિણામ શું આવશે? -2 42 6 -2 થી ગુણો તો માઇનસ પ્લસ. બરાબર. -2 થી અહીં ગુણતો જાવ તો -2 0 0. ચાલો, આ આપણને અનુરૂપ પરિણામો મળ્યા તે ક્યાં ઉમેરાશે? R3 માં ઉમેરાશે. બરાબર. -2 ફરીથી પહોંચ ચેક કરી લે. -2 -6 -+4 -2 અહીં ગુણ્યા એટલે -2 0 અને 0. આ જે ઘટકો મળ્યા અનુરૂપ ઘટકો તે R3 ના અનુરૂપ ઘટકોમાં ઉમેરાતા જશે. તો 2 - 2 એટલે એ કેટલો થશે મિત્રો? 0. 5 - 6 એટલે -1 થશે. 0 + 4 એટલે +4 થશે. 0 - 2 એટલે -2 થશે. 0 + 0 એટલે 0 થશે. અને 1 + 0 એટલે 1 થશે. બરાબર. ચાલો, તો હવે ડાબી બાજુ આપણે એકમ શ્રેણિક ગોઠવવો છે અને કાઢી નાખીશું. ડાબી બાજુ એકમ શ્રેણિક ગોઠવવો છે તો આપણને અહીં સૌપ્રથમ વિકર્ણ ઘટક કેટલો જોઈશે? 1 જોઈશે. એટલે કે સૌપ્રથમ આપણને અહીં 9 ના વ્યસ્ત એટલે કે 1/9 ની જરૂર છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું? બીજી હારને 1/9 થી ગુણીશું. એટલે બીજી હાર પર 1/9 R2 ક્રિયા કરતા. ચાલો, અથવા ચાલો એટલે બીજી હાર બદલાશે 1 3 -2. સૌપ્રથમ બીજી હારને આપણે હાઇલાઇટ કરી દઈએ. બરાબર. એટલે પહેલી અને ત્રીજી હાર આપણે એઝ ઇટ ઇઝ લખવાની રહેશે. 0 -1 +4 equals to 1 0 0 -2 0 1 into e. ચાલો, 1/9 થી ગુણતા જઈએ બીજી હારને. 1/9 × 0 એટલે 0 થશે. 1/9 × 9 એટલે 1 થશે. 1/9 × -11 એટલે એ થશે -11/9. 3 × 1/9 એટલે 3/9 એટલે 1/3 થયો. એટલે થશે 1/9. 1/9 અહીં 0 સાથે ગુણાશે એટલે અહીં થશે 0. ચાલો, હવે વિકર્ણ ઘટક 1 સેટ થઈ ગયા બાદ હવે પછીનું કામ શું રહેશે? ઉપરની હારનો બીજો ઘટક અને નીચેની હારનો બીજો ઘટક કેવો બનાવવાનો રહેશે? 0 બનાવવાનો રહેશે. હવે તેના માટે કઈ ક્રિયા કરવાની રહેશે? R1 પર, ઓકે, R1 પર 3 નો વિરોધી -3 એટલે કે R1 પર 3 નો વિરોધી -3 ક્યાંથી લાવીશું? R2 પરથી લાવીશું. અને એ જ પ્રકારે અહીં 0 કઈ રીતે બનશે? તો કે -1 નો વિરોધી કેટલો થશે? +1. એ આપણે સીધો જ એડ કરી દઈશું. એટલે કે આ હારને જો સીધી જ એડ કરી દેવામાં તો 0 થઈ જશે. એટલે કે R3 પર R3 + R2 ક્રિયા કરતા. બરાબર. ચાલો, આ ક્રિયા આપણે કરવાની રહેશે. અથવા અહીં આપણને મળશે એટલે
પહેલો સ્તંભ ઓલરેડી સેટ છે, તમે જોઈ શકો મિત્રો. R1 અને R3 બદલાવવાની છે. R2 ને તમે ગુણો છો એટલે R2 ને હું હાઇલાઇટ કરું છું. R2 ને આપણે ગુણીએ છીએ. પહેલી વખતે -3 થી ગુણીએ છીએ R2 ને. કેટલા વડે ગુણીએ છીએ? -3 થી ગુણીએ છીએ. -3 થી ગુણીએ છીએ અને R1 માં ઉમેરીએ છીએ એટલે કે -3 થી ગુણીશું 0 ને. આ તો સેટ જ છે. -3 થી 0 ને ગુણીશું 0 જ થશે. 0 1 માં ઉમેરાશે એટલે 1 જ રહેશે. એટલે અહીં કોઈ ચેન્જ આવવાનું નથી. 1 ને -3 થી ગુણીશું, આમાં ઉમેરીશું એટલે એ 0 થશે. હવે R2 ને આપણે -3 થી ગુણીએ છીએ એટલે કે આને આપણે -3 થી ગુણવાનું છે એટલે આપણને મળશે શું? -11/9 ઇન્ટુ -3 માઇનસ માઇનસ પ્લસ 3 તાલી 9 એટલે કેટલા થયા? 11/3. આ આપણને મળ્યું 11/3. એ ક્યાં ઉમેરાશે? ત્રીજા ઘટકમાં. ત્રીજો ઘટક કયો છે? અહીં R1 નો ત્રીજો ઘટક કયો છે? -2. એટલે કે -2 માં ઉમેરાશે. 11/3 -2. ચાલો લસા લઈએ એટલે કે 11 3 ગુના 6 11 ઓછા 6 એટલે કેટલા થયા? 5. એટલે કે 5/3. તમને અહીં મળશે કેટલા મિત્રો? 5/3. તમારી બીજી યાર મિત્રો એઝ ઇટ ઇઝ છે. ઇક્વલ્સ ટુ પહેલી હાર તમારી ચેન્જ થાય છે મિત્રો, એટલે કાળજી રાખીને કામ કરવાનું રહેશે. આપણે એક નાની સરખી ભૂલ થશે તો આખો દાખલો ખોટો થશે. ચાલો -3 થી ગુણું છું બીજી હાને તો -3 × 1/3 એટલે -1 થયો. -1 ઉપર ઉમેરાયો એટલે 0 થયો. -3/9 -3/9 એટલે -1/3 થયો. -1/3 ઉપર ઉમેરાયો એટલે કેટલો થયો છે? -1/3. -3 અહીં 0 સાથે ગુણ્યો એટલે 0 થયો. 0 0 માં ઉમેરાય એટલે 0 જ રહેશે. બીજી યાર તમારી એઝ ઇટ ઇઝ રહેશે. અહીં 1/3 1/9 0. ઇન્ટુ E. ચાલો હવે તમારી ત્રીજી હાર પર કઈ ક્રિયા થાય છે તમે જોઈ શકો. R3 માં R2 ને સીધો ડાયરેક્ટ એડ કરવાનો રહેશે તો 0 માં 0 એડ થયો એટલે 0 જ રહેશે. આ 1 અહીં એડ થયો એટલે 1 - 1 એટલે કેટલો થશે મિત્રો? 0 થશે. આ સીધો આમાં એડ થશે એટલે કે 4 - 11/9. અગત્યનું છે. 9 ચોક 36. 36 માંથી 11 ગયા upon 9. 6 માંથી 1 ગયા 5. 3 માંથી 1 ગયા એટલે 25. 25/9 એટલે અહીં આપણને કંઈક આવું મળ્યું 25/9. બરાબર. ચાલો એ જ પ્રકારે R3 માં સીધું R2 ને ઉમેરવાનું છે આપણે એટલે 1/3 આ -2 માં ઉમેરાયો 1/3 -2 માં ઉમેરાયો એટલે લસાલો એટલે 1 - 6 1 - 6 એટલે કેટલો થયો? -5 -5/3. અહીં આપણને મળશે -5/3. થોડુંક લખાણ દૂર કરું છું. ચાલો હવે એ જ પ્રકાર આ સીધો અહીં એડ થશે એટલે 1/9 + 0 એટલે 1/9 થયો. 0 સીધો એડ થયો એટલે 1 થશે. હવે તમે જોઈ શકો એકમ શ્રેણિક લાવવા માટે હવે આપણને અહીં 1 ની જરૂર છે. તો 1 કઈ રીતે બનશે? 25/9 નું વ્યસ્ત એટલે કેટલો થશે? 9/25. એટલે કે આપણે ત્રીજી અને 9/25 થી ગુણીશું. આપણે લખીશું અથવા R3 પર કઈ ક્રિયા થશે? R3 પર 9/25 R3 9/25 R3 ક્રિયા થશે. ચાલો હવે તમારો પહેલો અને બીજો સ્તંભ સેટ થયો છે એટલે તેમાં કોઈ ચેન્જ આવવાનો નથી મિત્રો, એનું ધ્યાન રાખજો. R3 પર જ ક્રિયા થાય છે એટલે કે R1 અને R2 તો તમારી એઝ ઇટ ઇઝ છે એટલે 5/3 -11/9 25/9 અને 9/25 થી ગુણ્યા એટલે કેટલું થઈ ગયું મિત્રો? 1 ઇક્વલ્સ ટુ. ચાલો મિત્રો હવે
આ તરફ R1 અને R2 તમારો એઝ ઇટ ઇઝ રહેશે એટલે તમને અહીં શું મળશે 0 -1/3 0 1/3 1/9 0 into E. ચાલો R3 કેટલા વડે ગુણાય છે 9/25 થી ગુણાય છે R3 આપણી પાસે કઈ છે આપણી પાસે R3 છે મિત્રો આ તરફનું પરિણામ ઓલરેડી લખાઈ ચૂક્યું છે એટલે ફક્ત આને ગુણવાનું રહેશે આપણે તો ગુણતા જઈએ પહેલો ઘટક છે -5/3 into 9/25 5 પચામ 25 5 રહ્યા 3 તાલી 9 અહીં 5 અને અહીં 3 એટલે કે -3/5 મળશે આપણને કેટલા મળશે -3/5 ચાલો એ જ પ્રકારે આ 1/9 અને 9/25 સાથે ગુણાશે એટલે 9 9 કેન્સલ આઉટ થશે એટલે આપણને શું મળશે 1/25 આ 1 આ 9/25 સાથે ગુણાશે એટલે આપણને મળશે 9/25 ચાલો આગળ વધતા જઈએ આપણે લખીશું અથવા મિત્રો હવે ડાબી બાજુ I ગોઠવવા માટે અહીં આપણે 0 લાવવાની જરૂર છે અને અહીં આપણે 0 લાવવાની જરૂર છે એટલે કે R1 પર અને R2 પર ક્રિયા કરવાની જરૂર છે એટલે R1 પર કઈ ક્રિયા થશે અહીં લખું છું R1 પર 5/3 નો વિરોધી કેટલો થશે -5/3 અને એ -5/3 આપણે R3 પરથી લાવીશું ચાલો એ જ પ્રકારે અહીં 0 લાવવાની જરૂર છે તો R2 પર 0 લાવવાની જરૂર છે એટલે R2 પર ક્રિયા કરીશું R2 પર કઈ ક્રિયા થશે R2 પર -11/9 નો વિરોધી કયો થશે +11/9 અને એ ક્યાંથી લાવીશું R3 પરથી લાવીશું ચાલો એટલે ટૂંકમાં મિત્રો આપણે આ 0 બનાવવા માટે જ ક્રિયા કરીએ છીએ એટલે ટૂંકમાં હવે ડાબી બાજુ આપણી પાસે I સેટ થઈ ગયો એટલે હું ઝડપથી લખી દઉં છું I 1 0 0 0 1 0 0 0 1 equals to મિત્રો તમે જોઈ શકો R1 અને R2 બદલાશે ચાલો એટલે ખૂબ જ ધ્યાનથી કામ કરવાનું રહેશે આપણે R3 ને પ્રથમ -5/3 થી ગુણવાનું છે એટલે આ આપણી પાસે R3 છે આ બાજુનું કામ પૂરું થયું છે આપણું એટલે આ બાજુ જ આપણે ધ્યાન આપવાનું જરૂર છે ચાલો તો -5/3 થી આપણે ગુણીએ છીએ કોને -3/5 એટલે કે -3/5 -3/5 into -5/3 એટલે 5 5 ગયો 3 3 ગયો અને -1 શું મળ્યું આપણને મિત્રો +1 એ ક્યાં ઉમેરાશે 0 માં ઉમેરાશે એટલે આપણને અહીં શું મળશે +1 ચાલો ત્યારબાદ -5/3 થી આ ગુણાય છે એટલે કે -5/3 into 1/25 5 પચામ 25 એટલે આપણી પાસે છેદમાં બાકી રહ્યા 5 × 3 એટલે 15 -1/15 એ જે -1/15 મળ્યા તે ક્યાં ઉમેરાશે R1 માં ઉમેરાશે એટલે બીજા ઘટક એટલે કે -1/3 માં ઉમેરાશે ચાલો તો લસા લો તો શું થશે 5 અહીં ગુણાશે એટલે કે -1 5 અહીં ગુણાશે એટલે કેટલા થશે -5 અપોન કેટલા થશે 15 ચાલો એટલે કેટલા થયા મિત્રો -6/15 -6/15 એટલે ભાગ જશે 3 દુના 6 3 પચામ 15 એટલે આપણને છેલ્લે શું મળ્યું -2/5 અહીં આપણને મળશે -2/5 આ બધું કરી નાખું છું હું
ચાલો હવે છેલ્લો ઘટક -5/3 થી ગુણાશે એટલે કે 9/25 ઇન્ટુ કેટલા થશે -5/3 5 × 25 3 તાલી 9 એટલે આપણી પાસે કેટલો આવશે -3/5 આ જે -3/5 આપણને મળ્યો તે ક્યાં ઉમેરાશે સીધો 0 માં ઉમેરાશે એટલે અહીં કેટલા આવશે આપણી પાસે -3/5 ચાલો તમારી મિત્રો R2 હાર પણ બદલાવાની છે તમે જોઈ શકો હવે તો પહેલા આ ગણતરીને હું દૂર કરું છું રફ ગણતરીને તો સૌપ્રથમ હવે R2 કેટલા વડે R3 કેટલા વડે ગુણાય છે હવે 11/9 થી ગુણાય છે એટલે આપણને શું મળશે -3/5 ઇન્ટુ 11/9 3 તાલી 9 આપણી પાસે કેટલા આવશે -11/5 ઇન્ટુ 3 એટલે 15 થશે આપણને કેટલા મળ્યા -11/15 એ ક્યાં ઉમેરાશે R2 માં ઉમેરાશે R2 નો પહેલો ઘટક કયો છે 1/3 એટલે અહીં લખીશું +1/3 ચાલો લસા લઈએ એટલે 5 અહીં ગુણાશે એટલે 5 એટલે કે -11 + 5 -11 + 5 अपन લસા કેટલો 15 -11 + 5 એટલે કેટલા થયા -6/15 એ કેટલો થશે 3 દૂના 6 ને 3 × 5 એટલે -2/5 એટલે અહીં આપણને મળશે પહેલો ઘટક -2/5 ચાલો હું આ કાઢી નાખું હવે બીજો ઘટક કયો છે 1/25 એટલે કે 1/25 કેટલાથી ગુણાશે 11/9 થી ગુણાશે બરાબર એટલે કે આ તમારો 25 × 9 નો જે ગુણાકાર આવશે તે આપણી પાસે આવશે એટલે કે આ જ પરિણામ રહેવાનું છે કોઈ કેન્સલ આઉટ થતું નથી તમે જોઈ શકો છો તો આ જે કે પરિણામ મળ્યું છે શેમાં ઉમેરાય છે R2 માં બીજું પરિણામ કયું છે +1/9 તો જોઈ શકો મિત્રો તમે 1/9 તમને કોમન મળશે 1/9 કોમન તો બાકી કેટલા રહ્યા 11/25 + 1 ચાલો લસા લઈ લો દાટે લખો છો 1/9 11 + 25 ના છેદમાં લસા કેટલો થવાનો 25 એટલે કે 25 ને 11 એટલે 36 છે 26 ને 10 36 કે 1/9 ઇન્ટુ 36/25 9 ચોક 36 આપણે કેટલા મળ્યા 4/25 કેટલા મળ્યા મિત્રો 4/25 એટલે બીજો ઘટક આપણી પાસે આવ્યો કેટલો મિત્રો 4/25 બધું કાઢી નાખું છું ઓકે આગળ વધીએ છેલ્લો ઘટક કેટલાથી ગુણાય છે 11/9 થી ગુણાય છે એટલે કે 9 11/9 અને અહીં છેલ્લો ઘટક કેટલો છે 9/25 બરાબર એટલે 9 9 કેન્સલ થયા એટલે 11/25 બાકી રહી આપણી પાસે 11/25 આ જે મળ્યું તે ક્યાં ઉમેરાશે R2 માં ઉમેરાશે ઘટકો છે 0 એટલે અહીં કેટલો મળશે આપણને 11/25 અને છેલ્લી હાર તમારી as it is રહેશે એટલે કે -3/5 1/25 9/25 ઇન્ટુ a બરાબર આ રફ વર્કનું દૂર કરું છું એટલે આપણી પાસે I ગોઠવાઈ ગયો એટલે આપણે શું લખીશું હવે અથવા I = b into a જ્યાં b = a inverse equals to ચાલો લખી દઉં છું આપણો શું થશે a inverse એટલે કે 1 -2/5 -3/5 -2/5 4/25
11/25 minus 3/5, 1/25, 9/25. મિત્રો આ આપણો શું થશે? આન્સર. બરાબર મિત્રો, આ એક દાખલો બાકી રહ્યો. આ દાખલો તમે આ જ પ્રકારે હોમવર્કમાં સ્વપ્રયત્ને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર. Thanks for watching. If you like this video, then like it and share it. And subscribe my channel KT Maths Tutorials for the next video. Thank you.